નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા સમાચાર દાહોદથી, જ્યાં ધાનપુરમાં પોલીસ પર હુમલો થયો હોવાના સમાચાર છે. બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં 2 પોલીસ કર્મચારી ઘવાયા પણ છે. બુટલેગરોને રોકવા જતા પોલીસ પર તેમણે હુમલો કરી નાખ્યો. બુટલેગરોને પોલીસ રોકવા જતા બુટલેગરો દ્વારા પથ્થરમારો કરાયો હતો. 2 પોલીસ કર્મચારીઓને ઈજા થયાની વિગતો સામે આવી છે. ઉદલમોવાડા ગામે દારૂનો જથ્થો આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ પણ ગોઠવી હતી. બાઇક પર દારૂ આવતો હોવાની મળી હતી બાતમી. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રિતેશ. શું છે બધું અપડેટ? જી ચિરાગ, જે ધાનપુરના ઉદલમોડા જે ગામ છે ત્યાં મોટરસાયકલ પર દારૂનો જથ્થો હોવાનું પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જે બાતમીવાળી જે મોટરસાયકલ આવતી હતી તેને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બુટલેગરો બેફામ બન્યા હોય તેમ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પથ્થરમાર્યા કર્યા બાદ જે પોલીસ કોન્સ્ટેબલને ઈજા પણ થઈ છે. પોલીસ જે પીછો કર્યો હતો તે દરમિયાન મોટરસાયકલ ચાલકો ભાગવા ગયા હતા અને તે દરમિયાન પોલીસે તેમનો પીછો કર્યો હતો. પીછા દરમિયાન તેમને તીર પણ ચલાવ્યો હતો ને જેમાં જે ધાનપુરના ઇન્ચાર્જ પીએસઆઈ છે તેઓને તીર પણ વાગ્યું હોવાની સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ જે પોલીસના કાફલો છે એ તમામ છે પહોંચી ગયો છે અને ત્યાં કોમ્બિંગ હાથ ધર્યું છે. અનેક વિસ્તારની અંદર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે. એલસીબી, એસઓજી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાલ પહોંચી ગયા છે. ધન્યવાદ પ્રિતેશ, તમામ જાણકારી બદલ. બુટલેગરને રોકવા જતા પોલીસ પર બુટલેગરે હુમલો કરી નાખ્યો. 2 પોલીસ કર્મચારી ઘવાયા હોવાના સમાચાર છે. ધાનપુરની ઘટના. બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. દાહોદ પાસે ધાનપુરમાં પોલીસ પર આ હુમલો કરાયો છે. બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં 2 પોલીસ કર્મચારીઓ ઘવાયા છે, જેઓને ટ્રીટમેન્ટ માટે ખસેડવાની ફરજ પડી છે. બુટલેગરો વિશેની માહિતી બાતમી પોલીસે મળી હતી. આથી વોચ ગોઠવીને આ બુટલેગરો સામે કાર્યવાહી કરવાનું પોલીસે મન બનાવ્યું. જોકે આ બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં 2 પોલીસ કર્મચારી ઘવાયા છે. દાહોદ પાસે ધાનપુર ગામની ઘટના છે. બુટલેગરને રોકવા જતા પોલીસ પર તેમણે હુમલો કર્યો. દારૂની ખેપ મારતા હોવાની બાતમી મળી હતી પોલીસને અને આ બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી ધાનપુર પાસે. દરમિયાનમાં આ બંને બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો કરાયો છે. 2 પોલીસ કર્મચારી આ હુમલામાં ઘવાયા છે.